હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક ટેસ્ટી વાનગી બનાવી લઈશું અને એ છે મેક્સિકન પૌવા. આજે આપણે મેક્સિકન પૌવા બનાવીશું. આ પૌવા એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને મેક્સિકન રાઈસને પણ ભૂલાવી દે એટલા સરસ ટેસ્ટી આ પૌવા બને છે. અને આ જે પૌવા છે ફક્ત ને ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે, એટલે બાળકોને બહુ જ પસંદ આવશે. બાળકોને એકદમથી જોરદારની ભૂખ લાગી હોય તો તમે આ પૌવા બનાવીને આપશો ને તો ફટાફટ ખાઈ લેશે. તો એના માટે સૌથી પહેલાં મેં અત્યારે 1 કપ પૌવા લીધેલા છે. આ જે નોર્મલ આપણે બટાકા પૌવાના જે પૌવા હોય એ જ પૌવા મેં લીધેલા છે અને આ પૌવાને આપણે પલાળી લેવાના છે. એટલે અત્યારે જ્યારે પણ પૌવા પલાળતા હોય ને ત્યારે આ રીતે એક ચાળણી લેવાની છે અને નીચે આવી રીતે એક નાનો તાંસ મૂકી દેવાનો છે અને એની અંદર આપણે પૌવા ઉમેરી લઈશું. પૌવા ઉમેરી અને પૌવા ડૂબે એટલું પાણી આપણે ઉમેરી લેવાનું છે. આ રીતે પલાળી લેવાના છે અને લગભગ 2 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને પૌવા સરસ પલળી જાય અને પછી આપણે એને નિતારી લઈશું. એટલે એ પૌવા એકદમ સરસ છૂટા થશે. હંમેશા જ્યારે પણ પૌવા બનાવતા હોય ને ત્યારે આ પ્રોબ્લેમ આવતો હોય છે કે પૌવા છૂટા નથી થતા હોતા અને પૌવા એકદમ ભેગા થઈ જાય, ગીચ્ચો થઈ જતા હોય છે અને જ્યારે પણ પૌવા બનાવો ત્યારે સરસ નથી બનતા હોતા. તો તમે આ પ્રોસિજર કરશો તો તમારા પૌવા એકદમ છૂટા રહેશે. અને પૌવા જ્યારે આપણે પાણીમાંથી કાઢી લઈએ, નિતારી લઈએ, એટલે પછી એને થોડી વાર માટે ખુલ્લા, એટલે આ જ ચાળણીમાં એમને ખુલ્લા રહેવા દેવાના છે અને પછી અડધો કલાક પછી તમે પૌવા બનાવશો તો પૌવા એકદમ સરસ બનશે. અને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો તમે આ જે પૌવા છે એને એક કપડા પર પાથરી દો. કોટનના એક પતલું કપડું લઈ અને એના ઉપર પાથરી દેશો એટલે બધું વધારાનું પાણી શોષાઈ જશે અને પૌવા એકદમ સરસ થઈ જશે. જો તમને દેખાય છે ને કે પૌવાનું જે ટેક્સચર છે એ ચેન્જ થઈ ગયું અને પૌવા થોડા ફૂલી ગયા છે અને પૌવા સરસ રીતે પલળી ગયા છે. બસ આપણે જોઈએ એવા પૌવા પલળી ગયા છે. હવે એને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું. એકદમ નિતારી લેવાના છે. પ્રોપરલી થોડું હાથેથી પ્રેસ કરી લેવાનું છે, પણ હળવા હાથે પ્રેસ કરવાનું છે. આ રીતે પ્રેસ કરી લઈશું. બસ જો હવે આ પૌવા સરસ પલળી ગયા છે અને એને આ જ રીતે થોડા છૂટા મૂકી દેવાના છે. અત્યારે તમને એવું લાગશે કે આ પૌવા ભીના છે, પણ આ વધારાનું જે પાણી છે એ પૌવા એબ્સોર્બ કરી લેશે અને સરસ રીતે પૌવા કોરા પડી જશે. એટલે જ્યારે પણ તમે પૌવા પલાળો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પૌવા એકદમ વધારે પલાળી નથી નાખવાના. જો તમે બહુ જ વધારે એને પલાળી લેશો ને તો એ વધારાનું પાણી એબ્સોર્બ નહીં કરે અને એના કારણે તમારે જે પૌવા બનાવશો, બટાકા પૌવા બનાવશો અથવા તો સાદા પૌવા બનાવશો ત્યારે એ પૌવા સરસ નહીં બને. તો હવે આ પૌવાને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તમે જોઈ શકો છો કે પૌવા પલળીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ છૂટા પણ છે. દેખાય છે ને? ત્યારે તમને એવું લાગતું હતું ને કે આ પૌવા છૂટા નહીં થાય, પણ તમે જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ છૂટા થયા છે. હવે આપણે એને વઘાર કરી લઈએ. એક ટેબલસ્પૂન તેલ લઈશું. તમે ઈચ્છો તો આની અંદર બટર પણ ઉમેરી શકો છો. હવે એની અંદર ચપટી ઓરેગાનો ઉમેરી લઈશું અને સાથે ચપટી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. હવે આ છીણેલો ટમેટો છે, 1 નંગ ટમેટું લીધું છે અને એને મેં છીણી લીધું છે, એ ઉમેરી લઈશું. ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે.
મેક્સિકન વાનગી બાળકોને બહુ જ પસંદ હોય છે અને ખાસ કરીને મેક્સિકન રાઈસ છે, નાચોસ, ટાકોસ, આ બધી જ વાનગીઓ બાળકોને બહુ પસંદ આવે છે અને મોટાભાગે આપણી આ બધી વાનગીઓ આપણે રેસ્ટોરન્ટમાં જ ખાવા માટે જતા હોઈએ છીએ. પણ આજે જે આ વાનગી બતાવી રહી છું એ એવું કોમ્બિનેશન છે કે એકદમ ઇન્સ્ટન્ટ બને છે. કે પૌવા આપણે અવારનવાર બનાવતા હોય છે આપણા ઘરમાં અને પૌવા જ્યારે પણ બને ને ત્યારે બાળકોને જરાય નથી પસંદ આવતા હોતા કે પૌવા નથી ખાવા. પણ જો તમે આવી રીતે પૌવા બનાવીને બાળકોને ખવડાવશો ને તો ચોક્કસથી પૌવા પણ ખાશે અને એક હેલ્ધી વર્ઝન થશે. લાઇટ પણ ખરું અને એની સાથે સાથે એકદમ હેલ્ધી પણ ખરું. અને આ જે પૌવા છે એ તમે બાળકોને નાસ્તામાં પણ, લંચ બોક્સમાં પણ, ટિફિનમાં પણ આપી શકો છો. જુઓ, ટમેટાની કચાશ ઓલમોસ્ટ દૂર થવા આવી છે. હજી એકાદ મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. એકદમ સરસ સુગંધ આવી રહી છે ટમેટા કૂક થાય એની અને એની સાથે સાથે ઓરેગાનો જે એડ કર્યો છે ને એના કારણે એની સુગંધ બહુ જ સરસ આવી છે. તેલ છૂટું પડી ગયું છે. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. એની અંદર આપણે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે. 1 ટીસ્પૂન ઓરેગાનો ફરીથી લઈશું. ½ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લઈશું. 1 ટીસ્પૂન વિનેગર ઉમેરીશું. એક ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. 1 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ ઉમેરીશું. જો હવે જે મસાલો તૈયાર થયો છે આ મસાલો તમે મેક્સિકન રાઈસ માટે યુઝ કરો છો કે નહીં અને બહુ જ સરસ લાગે છે. આ જે મસાલો છે આની અંદર તમે રાઈસ ઉમેરી દો તો મેક્સિકન રાઈસ તૈયાર થઈ જાય છે. આની અંદર તમે બીન્સ ઉમેરો તો તમારા રિફ્રાઈડ બીન્સ જે તૈયાર કરવા હોય એ તૈયાર થઈ જાય છે. આ એક ઇન્સ્ટન્ટ સાલસા પણ તમે એને કહી શકો છો કે ઇન્સ્ટન્ટ સાલસા સોસ તૈયાર થઈ ગયો છે અને તમે એનો બહુ બધી રીતે ઉપયોગ કરી શકો છો. એકાદ મિનિટ માટે કૂક કરી લઈશું જેથી કરીને વધારાનું પાણી એબ્સોર્બ થઈ જાય કારણ કે આપણે આની અંદર પૌવા એડ કરવાના છે. હવે આની અંદર આપણે કેપ્સિકમ એડ કરી લઈશું. અત્યારે મેં લીલા કેપ્સિકમ લીધા છે. 1 નંગ કેપ્સિકમ લીધેલું છે. જો તમારી પાસે 3 કલરના કેપ્સિકમ હોય તો તમે એ પણ લઈ શકો છો. અને આ કેપ્સિકમ છે એને મેં કૂક નથી કર્યા, એમ જ લીધેલા છે કારણ કે કેપ્સિકમને કૂક થતાં વાર નથી લાગતી. એકાદ મિનિટમાં જ કેપ્સિકમ સરસ રીતે કૂક થઈ જાય છે અને પૌવા સોફ્ટ છે એની સાથે સાથે કેપ્સિકમ થોડા ક્રન્ચી રહેશે તો વધારે સરસ લાગશે. હવે એની અંદર બાફેલી મકાઈ ઉમેરી લઈશું. 5 કપ જેટલી મેં બાફેલી મકાઈ લીધી છે, અમેરિકન મકાઈ ઉમેરી છે. હવે એમાં આપણે 1 ચમચી ખાંડ ઉમેરી લઈશું. જો હવે આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે પૌવા ઉમેરી લઈશું. હવે પૌવાને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો ને કે આનો જે લુક આવે છે એ મેક્સિકન રાઈસ જેવો જ આવે છે ને. અને આવા પૌવા જો તમે બાળકોને નાસ્તામાં આપો કે ઇવન એમના ફ્રેન્ડ્સ ઘરે આવ્યા હોય અને નાની એવી પાર્ટી અરેન્જ કરી હોય ને તો પણ તમે આ વાનગી છે એ સર્વ કરી શકો છો. અને અચાનકથી બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હોય તો તમે આવું કંઈક બનાવી શકો છો તો બધાને બહુ જ મજા પડી જશે. હળવા હાથે મિક્સ કરી લઈશું. એનો લુક પણ બહુ જ સરસ આવી રહ્યો છે અને સ્વાદમાં તો બહુ જ સરસ છે. ને પૌવા છે એકદમ ડ્રાય જ છે એટલે જે મેક્સિકન રાઈસનું જે ટેક્સચર આવે એકદમ સરસ થોડું લચકા પડતું હોય છે
એટલે કે થોડું ભીનાશ પડતું હોય છે જે મેક્સિકન રાઈસનું ટેક્સચર, બસ એવું જ ટેક્સચર આનું આવ્યું છે. જેમ આપણે પુલાવ એકદમ ડ્રાય કરીએ ને એવો નથી આવતો, પણ આ રીતે થોડો મોઇસ્ટ એનો ટેક્સચર હોય છે અને એનો સ્વાદ પણ એવો જ હોય છે. તો મેક્સિકન પૌવા તૈયાર થઈ ગયા છે. હવે એને ફટાફટ આપણે સર્વ કરી લઈએ. મેક્સિકન પૌવા તૈયાર છે, એને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ બન્યા છે. એનો સ્વાદ તો બહુ સરસ છે અને લુકમાં પણ બહુ જ સરસ લાગે છે. આ પૌવા તમે બાળકોને આપશો ને તો બહુ જ મજા પડી જવાની. મમ્મીઓનો પણ પ્રોબ્લેમ સોલ્વ અને બાળકોનો પણ પ્રોબ્લેમ સોલ્વ, કે એને ભાવતું મળી જશે અને તમને ઇન્સ્ટન્ટ બની જાય એવું મળી જશે. તો મસ્ત મજાના એવા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે આ પૌવા મેક્સિકન પૌવા બનાવ્યા છે એટલે થોડા પ્રમાણમાં આપણે ચીઝ છીણી લઈશું. મસ્ત ચીઝ છીણી લીધી છે અને મેક્સિકન પૌવા તૈયાર છે. ફટાફટ આવી જ નવી વાનગીઓ સાથે અને ફટાફટ તૈયાર થઈ જતી વાનગીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી. કડક માટેનો રસો તૈયાર કરીશું. એના માટે આપણે 2 ચમચી તેલ લઈશું. અડધી ચમચી રાઈ ઉમેરીશું. કચ્છી કડક અહીંયા બારે એટલે કે અમદાવાદમાં, બોમ્બેમાં ત્યાં કચ્છી બાઉલના નામે પણ મળે છે અને એમાં એ લોકો ગળી ચટણી, ગ્રીન ચટણી બધું ઉમેરતા હોય છે. પણ જે ઓરિજિનલ કચ્છી કડક જે મળે છે એ એકદમ અલગ જ પ્રકારની હોય છે અને એનો સ્વાદ બહુ જ સરસ હોય છે. એકદમ ટેસ્ટી અને ચટપટી હોય છે અને એમાં ગળી ચટણી ઉમેરવામાં જ નથી આવતી, એમાં રસો બનાવવામાં આવે છે અને એ જ ઉમેરવામાં આવે છે. અડધી ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી હળદર લઈશું અને હવે આ જે કાચા કેળા લીધા હતા એ આપણે ઉમેરી લઈશું. ઘણા લોકો સૂકી ભાજી અને રસો બે અલગ કરતા હોય છે અને ઘણા લોકો રસા સાથે જ બધું મિક્સ કરતા હોય છે. અત્યારે આપણે આ મસાલો તૈયાર કરી રહ્યા છીએ અને મસાલો જે તૈયાર થશે ને એમાંથી થોડો મસાલો આપણે પેલા બહાર કાઢી લઈશું અને પછી એની અંદર આપણે રસો એડ કરી દઈશું. એટલે કે પાણી ઉમેરીશું અને પછી બધો મસાલો ઉમેરીશું. કાચા કેળાને પેલા 1 મિનિટ માટે થોડા આવી રીતે સાંતરી રાખવાના છે. સાંતરી લેવાથી શું થશે કે એકદમ સરસ રીતે કેળા જે છે એકદમ સરસ આમ એક લેયર આવી જશે એના ઉપર તેલનું અને થોડા ફ્રાય થયા હોય ને એવા થઈ જશે એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આની અંદર આપણે મસાલો કરી લઈશું. એના માટે 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. 2 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. જે કચ્છી ગરમ મસાલો છે એ અત્યારે હું લઈ રહી છું અને આ ગરમ મસાલામાં તજ લવિંગનો સ્વાદ થોડો આગળ પડતો હોય છે એટલે એનો સ્વાદ વધારે સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. અત્યારે આપણે કાચા કેળાના ભાગનું મીઠું ઉમેરી રહ્યા છીએ એટલે 1.5 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે. જો પેલા કેટલું તેલ દેખાતું હતું અને હવે બધું તેલ છે એ સરસ રીતે એબ્સોર્બ થઈ ગયું છે અંદર. આ જે કોરો મસાલો તૈયાર થયો છે એને આપણે એટલે એમાં 2 ચમચી જેટલો મસાલો આપણે અલગ કરી દઈશું. એ જ્યારે આપણે બાઉલ બનાવીશું ત્યારે એની અંદર ઉપરથી ઉમેરીશું. એના કારણે પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. આટલો મસાલો આપણે અલગ કરી દઈશું. અત્યારે જે આપણે ક્વોન્ટિટીમાં મિશ્રણ બનાવી રહ્યા છીએ એ લગભગ 3 થી 4 જણને થાય એટલો રસો તૈયાર થશે અને એ રીતે આપણે 3 થી 4 કચ્છી બાઉલ તૈયાર કરી શકશું અથવા તો કડક તૈયાર કરી શકશું. હવે એની અંદર આપણે પાણી ઉમેરી લઈશું.
અત્યારે મેં હાફ કપ જેટલું પાણી ઉમેર્યું છે. હજી થોડું આપણે પાણી ઉમેરવાનું છે અને એ પાણી ઉમેરીએ એ પહેલાં બાકીનો હજી બીજો મસાલો આપણે ઉમેરી લેવાનો છે. જુઓ, જે કચ્છી હશે ને એને તો આ જોતાં જ ખબર પડી જશે કે આ કડક બની રહી છે, કારણ કે એની અંદર આવી રીતે મેશ થયેલા શક્કરિયાના પીસ દેખાતા હોય છે અને શક્કરિયું જે છે એ બફાઈ જાય એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે અને એકદમ સરસ રીતે રસા સાથે ભળી જતો હોય છે અને એના કારણે જ એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. અને આ જ રસો હોય અને આ રસા સાથે બટર, એટલે કે અત્યારે આપણે ટોસ્ટ વાપરી રહ્યા છીએ, પણ કચ્છમાં ઓરિજિનલી કચ્છમાં માંડવીમાં કે ભુજમાં તમે જાઓ ને તો બટર યુઝ કરવામાં આવે છે. એ બટર એટલે કે જે બન હોય ને, દાબેલીના જે બન આવે છે ને કે પાઉંભાજીના જે બન આવે છે ને એ જ રોસ્ટ કરેલા હોય અને એ જ ટોસ્ટ જેમ એને શેકેલા હોય છે અને એ રીતના બનનો શેપ હોય છે. બન જેવો જ એક બટરનો શેપ હોય છે. થોડું પાણી હજી આપણે ઉમેરી લઈશું. ટોટલ 1 થી સવા કપ જેટલું આપણે પાણી ઉમેર્યું છે. હવે એની અંદર બાકીનો મસાલો ઉમેરી લઈશું. બે ટેબલ સ્પૂન આમલીનો પલ્પ ઉમેરી લઈશું. બે ટેબલ સ્પૂન ગોળ ઉમેરી લઈશું. આમાં ઘડી ચટણી ઉમેરવામાં નથી આવતી, પણ આ રીતે ગોળ અને આમલીના પલ્પથી ખટાણ અને મિષ્ટાન એટલે કે ગળપણ અને ખટાશ બંને એડ કરવામાં આવે છે. જુઓ, કલર પણ એનો સરસ આવી ગયો છે. જ્યારે તમે કચ્છી બાઉલ ખાવા જાઓ ને ત્યારે આવો જ કલર હોય છે એનો. લાલ તો હોય પણ લાલ સાથે થોડો આવો બ્રાઉનિશ કલર હોય છે. હજી આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. અને આ મિશ્રણ છે એને થોડું ઉકળવા દઈશું. મિશ્રણ થોડું ઘટ્ટ થાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. ઉકળશે એટલે એકદમ સરસ એની કન્સિસ્ટન્સી આવી જશે અને એનું ટેક્સચર પણ મળી જશે. અને થોડું ઉકળે ને પછી આપણે જરૂર લાગશે ને તો મેશરથી મેશ કરીશું, જેથી કરીને જે કાચા કેળા છે એ સરસ રીતે મિક્સ થઈ જાય અને સાથે રસો જે છે એ પણ થોડું થીક અને થોડું લિક્વિડ એ રીતનું મિશ્રણ તૈયાર થાય. તો હવે આ મિશ્રણ ઉકળી રહ્યું છે એને આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું અને 2 થી 3 મિનિટ ઉકળશે એટલે આપણો રસો તૈયાર થઈ જશે. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, એનો કલર પણ સરસ આવી ગયો છે અને થિકનેસ પણ એકદમ સરસ આવી ગઈ છે અને જે કેળા છે એ પણ અડધા મેશ થઈ ગયા છે એટલે હવે એને મેશ કરવાની જરૂર નથી. તો હવે આપણો રસો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એકદમ તીખી તમતમતી એવી ચટણી બનાવી લઈશું. મરચાંની ચટણી તૈયાર કરીશું. એના માટે આપણે 1 ટીસ્પૂન તેલ લઈશું. આ ચટણી એકદમ તીખી તૈયાર થાય છે અને આ ચટણીના કારણે જે કડક છે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તમે આ ચટણી દાબેલીમાં પણ યુઝ કરી શકો છો અને ખાસ કરીને જૈન છે એના માટે આ ચટણી બહુ જ સરસ છે. એટલે આની અંદર તમે લસણ પણ એડ કરી શકો છો. રાઈ ઉમેરીશું. પાંચ ચમચી હિંગ. હિંગ થોડી આગળ પડતી એડ કરવાની છે અને એની સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને તરત પાણી ઉમેરી દેવાનું છે. જેથી કરીને લાલ મરચું પાવડર છે એનો કલર બહુ જ સરસ બેસી જશે. હજી 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું. એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 5 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. એકદમ તીખી ચટણી આ તૈયાર થાય છે અને આ ચટણી જેને ઉપરથી એક્સ્ટ્રા તીખાશ જોઈતી હોય ને એના માટે ખાસ ઉપયોગી થાય છે અને બહુ જ સરસ લાગે છે એના કારણે. અને હાફ ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. બસ આ ચટણી તૈયાર થઈ ગઈ છે.
આ ચટણી ફક્ત આમ તમે 5 ચમચી જેટલી એક બાઉલમાં નાખશો ને તો પણ આમ એકદમ આમ ચટાકો આવી જશે એની અંદર. કારણ કે જ્યારે તમે લસણ નથી ખાતા હોતા ત્યારે એની અંદર હિંગનો વઘાર કરશું ને, એ હિંગના વઘારના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તો ચટણી તૈયાર થઈ ગઈ છે, રસો પણ તૈયાર થઈ ગયો છે, અને આપણે જે કાચા કેળાનો માવો સાઈડમાં રાખ્યો તો એ પણ તૈયાર છે. તો હવે કડકને એસેમ્બલ કરી લઈએ. કચ્છી કડક માટે ટોસ્ટ લેવાના છે. આમ તો મેં કહ્યું એ પ્રમાણે બટર લેવાના છે, પણ અત્યારે આપણે ટોસ્ટ લઈ રહ્યા છીએ. નોર્મલી આ ટોસ્ટ બધી જગ્યાએ અવેલેબલ છે અને બધી જગ્યાએ મળી જાય છે. તો આવી રીતે એના ટુકડા કરી લેવાના છે. તો આપણે અત્યારે આ ટોસ્ટના ટુકડા કરી લઈશું. બસ આ રીતે હાથેથી જ ટુકડા કરવાના છે. ઘણા લોકો મિક્સરમાં ટુકડા કરતા હોય છે, એવી રીતે નથી કરવાના. બસ હાથેથી આ રીતે ટુકડા કરી લેવાના છે. અને ટુકડા કર્યા પછી એની અંદર જે આપણે માવો બનાવ્યો હતો, જે માવો અલગ કાઢીને રાખ્યો હતો, એ થોડા પ્રમાણમાં ઉમેરી લઈશું. અત્યારે લગભગ 2 ચમચી જેટલો માવો ઉમેરી લઈશું. એની સાથે તૈયાર કરેલો આ જે ગરમા ગરમ રસો છે એ ઉમેરી લઈશું. એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે આમ અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ જાય ને, એટલી સરસ સુગંધ આવી રહી છે. આ રસો ઉમેરી લેવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે રસો છે ને એ બહુ ઘટ ન હોવો જોઈએ. જો ઘટ હશે ને તો એનો સ્વાદ સરસ નહીં આવે, અને આ જે ટોસ્ટ છે એ બધો જ જે પાણી છે એ એબ્સોર્બ કરી લેશે, અને એના કારણે જે કચ્છી કડક કે કચ્છી બાઉલ છે એ એકદમ લસપસતું નહીં રહે અને એકદમ ઘટ્ટ થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જે તીખી ચટણી બનાવી હતી એ તીખી ચટણી ઉમેરી દઈશું. આ તીખી ચટણીનો જે ચટાકો છે એ તો એકદમ અલગ જ અને બહુ જ સરસ આવવાનો છે. અત્યારે આપણે 5 ચમચી જેટલી ચટણી ઉમેરી રહ્યા છીએ, કારણ કે એકદમ તીખી છે, લાલ મરચામાંથી જ બનાવેલી છે. સાથે થોડા પ્રમાણમાં મસાલા સિંગ ઉમેરી લઈશું. બારીક સુધારેલા ટમેટા થોડા ઉમેરી લેવાના છે. એની સાથે થોડી કોથમીર અને થોડા પ્રમાણમાં સેવ, આ બધું ઉમેરી અને એકવાર મિક્સ કરી લઈશું આપણે. પછી ઉપરથી પાછું ફરીથી ગાર્નિશિંગમાં આપણે સેવ અને ટમેટા અને મસાલા સિંગ બધું ફરીથી પાછું આપણે ઉમેરવાનું છે. અને જો તમને ગમે ને તો ઉપરથી લીંબુનો રસ ઉમેરી લેવાનો છે. લીંબુના રસનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. ઓછા પ્રમાણમાં પણ એ બહુ જ સરસ લાગે છે. થોડા પ્રમાણમાં જ લીંબુનો રસ આપણે ઉમેરવાનો છે. વાહ, મસ્ત મજાનો કચ્છી બાઉલ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી ગાર્નિશ કરી અને સર્વ કરી લઈશું. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે સેવપુરી બનાવવાની છે. સેવપુરી બધાની એકદમ મનપસંદ હોય છે, અને આ જે સેવપુરી છે એકદમ અલગ છે. તમે ખુમચા પર દરેક વખતે સેવપુરી ખાતા હશો, જેમાં પૂરીમાં મસાલો ભરી અને ઉપરથી મસાલો છાંટીને આપતા હોય છે. પણ આ જે સેવપુરી છે એનો અંદરનો મસાલો એકદમ અલગ છે. એના માટે મેં અત્યારે ચણા અને કાચા કેળા અથવા ચણા કે બટેટાનો જે મસાલો છે એ મસાલો લીધેલો છે. જો એ હાજર ન હોય તો ફક્ત તમે બાફેલા ચણા અથવા તો બાફેલા મગ અથવા તો બાફેલા બટેટા કે બાફેલા કાચા કેળા પણ લઈ શકો છો. અને એની સાથે બુંદી એડ કરી દઈશું. લગભગ 5 કપ જેટલી મોડી બુંદી એડ કરવાની છે. બંને વસ્તુને મિક્સ કરી લઈશું. અત્યારે મેં આ જે છે એ ચટણી તૈયાર કરેલી છે. આ આમચૂર અને ગોળની ચટણી તૈયાર કરેલી છે. આ જ ચટણી એની અંદર તૈયાર કરીને એડ કરવામાં આવે છે. આપણે લગભગ 1 ચમચી જેટલી ચટણી એડ કરી દઈશું. આ મસાલો બનતા પણ વાર નથી લાગતી, અને આની અંદરથી તમે જ્યારે મસાલા પૂરી તૈયાર કરશો ત્યારે એનો સ્વાદ એકદમ અલગ આવશે. એની સાથે આપણે 2 ચમચી જેટલું દહીં પણ એડ કરી દઈશું. આ તમે ક્યારેય એડ નહીં કર્યો હોય, પણ આ એડ કરવાથી એનો સ્વાદ વધારે સરસ આવે છે. અને હવે એનો એક મસાલો એડ કરવાનો છે, અને એ છે આવો કાળો મસાલો. આ ખાસ સેવપુરી માટેનો કે મસાલા પૂરી માટેનો આ મસાલો છે. તમે જોઈ શકો છો કે એકદમ કાળો મસાલો છે. આમાં જીરું છે એને એકદમ સરસ શેકી લીધું છે, થોડું વધારે આકરું શેક્યું છે, અને એની સાથે સંચળ મિક્સ કર્યો છે, અને થોડા પ્રમાણમાં ધાણા લીધેલા છે. એટલે કે એવું કહી શકાય કે તમે જ્યારે 2 થી 3 ચમચી જેટલું જીરું લેતા હો એની સામે 1 ચમચી ધાણા લેવાના છે અને 1 ચમચી સંચળ પાવડર લેવાનો છે. જીરું છે એને એકદમ સરસ શેકી લીધું છે, થોડું કાળાશ પડતું શેકી લીધું છે. ત્યારે આવી એની થોડી બર્ન સુગંધ પણ આવશે, તો આ આપણે એડ કરી દઈશું. આના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે.
અને હવે બધું જ મિક્સ કરી લઈશું. મસાલા પૂરી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને પૂરીમાં ભરી લેવાનું છે. હવે આ તૈયાર કરેલો મસાલો છે એ આપણે પૂરીમાં ભરી લઈશું. પૂરીમાં મસાલો સરસ ભરાઈ ગયો છે. હવે ઉપરથી ફરી થોડું દહીં એડ કરી દઈશું. જો દહીં પૂરી બનાવતા હો તો આની અંદર વધારે પ્રમાણમાં દહીં એડ કરવાનું છે, અને અત્યારે આપણે મસાલા પૂરી તૈયાર કર્યા છે એટલા માટે આપણે ઓછા પ્રમાણમાં દહીં એડ કરીશું. હવે ઉપર સેવ, આ સેવ પૂરી, દહીં પૂરી અને મસાલા પૂરી એ ત્રણેયનું મિશ્રણ છે એવું કહી શકો તમે. એના ઉપર થોડા પ્રમાણમાં લાલ મરચું છાંટવાનું છે, અને જે કાળો મસાલો છે એ પણ આપણે છાંટી લઈશું ઉપરથી. મસાલા પૂરીમાં ઉપરથી જે મસાલો હોય ને એનો સ્વાદ જ વધારે સરસ હોય છે. એકદમ ટેસ્ટી એવી મસાલા પૂરી તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલી સરસ આ મસાલા પૂરી તૈયાર થઈ છે. હું તો આ જે રેસીપી છે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે, એટલે ઉનાળા માટે એકદમ બેસ્ટ છે. હવે આ જે મસાલા પૂરી છે આપણે એને સર્વ કરી લઈએ. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. હંમેશા દિવાળીમાં આપણે છે ને નાસ્તા અને મીઠાઈ એ તો બનાવતા જ હોઈએ છીએ, અને એની સાથે સાથે મહેમાનો આવે ત્યારે એને સર્વ કરતા હોય છે. પણ એની સાથે આપણે એવો પણ આગ્રહ રાખીએ અને ઈચ્છા ધરાવતા હોય છે કે કંઈક એવી ચટપટી વાનગી જે ઇન્સ્ટન્ટ બની જતી હોય એ પણ આપણે સર્વ કરીએ. ફક્ત ડ્રાય નાસ્તા અને મીઠાઈથી ન ચલાવીએ. સાચી વાત કે નહીં? તો આવી જે રેસીપી છે કે આવી જે વાનગી છે આપણે હંમેશા શોધતા હોઈએ છીએ, કારણ કે આ વાનગી એવી હોવી જોઈએ કે જે ઝટપટ તૈયાર થઈ જતી હોવી જોઈએ, અને ફક્ત એસેમ્બલિંગ કરી શકો અને એની જે સામગ્રી છે એ તમે અગાઉથી બનાવીને મૂકી શકો એવી હોવી જોઈએ, જેથી કરીને તમે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે ત્યારે તરત જ બનાવીને સર્વ કરી શકો. પ્લસ ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે ખબર નથી હોતી કે આજે કેટલા ગેસ્ટ આવવાના છે, એટલે એવી વાનગી આપણે પસંદ કરતા હોઈએ છીએ કે જે બનાવીને તમે મૂકી રાખી હોય તો 4-5 દિવસ સુધી એ વસ્તુ કે એ વાનગી તમે સર્વ કરી શકો, કારણ કે ગેસ્ટ તો અલગ અલગ આવતા હોય છે. તો આજે એવી જ એક મસ્ત મજાની હું તમારા માટે વાનગી લઈને આવી છું, અને એ છે ટનાટન ટોસ્ટ. નામ કેટલું મસ્ત છે, બરાબર ને? એના સાથે સાથે એનો ટેસ્ટ પણ એવો ટનાટન છે. આ જે વાનગી છે એ સ્ટ્રીટ સ્ટાઇલ વાનગી છે, એટલે કે તમે લારી પર કે ખૂંચા પર આ વાનગી તમને ખાવા મળે છે, અને આજે એ જ સ્વાદ તમને તમારા ઘરે મળવાનો છે. એનું કારણ છે એની ચટણી, અને આ ચટણીની જે રેસીપી છે મેં અગાઉ તમને આપેલી છે, એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. એટલે આ ચટણી કેમ બનાવી એ તમે જોઈ લેજો, અને એ પ્રમાણે ચટણી બનાવીને તૈયાર રાખી દેશો તો એ જે ચટણી છે એ તમે લગભગ 8 થી 10 દિવસ સુધી સરસ રીતે રાખી શકશો ફ્રીજમાં. અને પછી આ ટનાટન ટોસ્ટ તમને બનાવવા હોય તો ફક્ત એના માટે 5 જ મિનિટ લાગે છે. અને એમાં જે મસાલા સિંગ છે એ પણ તમે ઘરે જ બનાવી શકો છો. એની પણ રીત મેં તમને આપેલી જ છે, તો એ પણ તમે ઘરે બનાવી શકો છો, અથવા માર્કેટમાં તો તૈયાર મળે જ છે. તો એકદમ ફટાફટ તૈયાર થઈ જતા એવા ટનાટન ટોસ્ટ બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. અને આ વાનગી છે એટલી ટેસ્ટી લાગે છે ને કે એક વખત તમે કોઈ પણ ગેસ્ટને સર્વ કરશો ને એટલે ચોક્કસથી એ તમને એની રીત તો પૂછવાના જ છે કે આ વાનગી તમે કેવી રીતે બનાવી છે. તો ચાલો હવે આ જ વાનગી બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. હવે ટોસ્ટ માટેનું ટોપિંગ તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલા આપણે મસાલા સિંગ લઈશું. લગભગ 2 ટેબલસ્પૂન મસાલા સિંગ લેવાની છે. એની સાથે તીખી બુંદી એટલે કે મસાલા બુંદી આપણે ઉમેરી લઈશું, એ પણ 2 ટેબલસ્પૂન લઈશું. આ વાનગી એવી છે ને કે ઘરે કોઈ ગેસ્ટ આવતા હોય દિવાળી વખતે તો તમે આવું પ્રિપેર કરીને રાખ્યું હોય, ચટણી બનાવી લીધી હોય અને મસાલા સિંગ બનાવીને રાખી હોય તો તમે ફટાફટ 4 થી 5 મિનિટમાં તૈયાર કરી શકો છો. હવે એની અંદર 1 ટેબલસ્પૂન સેવ ઉમેરી લઈશું. બારીક ચોપ ટમેટા છે 1 ટેબલસ્પૂન લઈશું. થોડી કોથમીર ઉમેરી લઈશું. અને જે આપણે ચટણી તૈયાર કરી હતી એ લગભગ 1 ચમચી જેટલી ઉમેરશું. વધારે નથી ઉમેરવાની, 1 થી 2 ચમચી જેટલી જ ઉમેરવાની છે. ચાટ મસાલો ઉમેરી લઈશું. 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી લઈશું. હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું. જુઓ એકદમ ટેસ્ટી ટોપિંગ તૈયાર થઈ ગયું છે. અને આ ટોપિંગને આપણે જ્યારે પણ સર્વ કરીશું ટોસ્ટ સાથે ત્યારે બહુ જ સરસ લાગશે અને બહુ જ ટેસ્ટી લાગવાનો છે. આમને આમ પણ ચાટ તરીકે પણ તમે ખાઈ શકો છો. આની અંદર હજી થોડા વેજીટેબલ્સ એટલે કે કેપ્સિકમ છે, એની સાથે તમે ટોમેટોસ પણ થોડા વધારે ઉમેરી શકો, અને એવી રીતે જો તમે ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે. સાદા મમરા સાથે પણ બહુ જ સરસ લાગવાનો છે.
હવે આપણે એને એસેમ્બલ કરી લઈશું. એના માટે આપણે ટોસ્ટને આપણે ડીપ કરવાના છે ચટણીમાં અને પછી એસેમ્બલ કરવાના છે. તો હવે આપણા ટનાટન ટોસ્ટ માટે ટોપિંગ તૈયાર છે, ચટણી તૈયાર છે. તો હવે ટનાટન ટોસ્ટને ફટાફટ આપણે એસેમ્બલ કરી લઈએ. જો અત્યારે મેં આ વીટ એટલે ઘઉંના ટોસ્ટ લીધેલા છે. તમે કોઈ પણ ટોસ્ટ લઈ શકો છો. અને સૌથી પહેલા આ જે ટોસ્ટ છે એને આ ચટણી જે આપણે બનાવી છે એની અંદર ડીપ કરવાના છે. આ રીતે ડીપ કરી લેવાના છે અને ડીપ કરી અને પછી એને પ્લેટમાં લઈ લેવાના છે. આ રીતે બધા ટોસ્ટને આપણે ડીપ કરી લઈશું, જેથી કરીને એનો જે સ્વાદ છે એ બહુ જ સરસ આવશે અને ચટણી છે એ સરસ રીતે ટોસ્ટમાં અંદર પણ ઉતરી જશે. એટલે ટોસ્ટ જરા પણ ફીકો નહીં લાગે અને એનો સ્વાદ વધારે સરસ આવશે. આ રીતે પ્રોપરલી આપણે એને ડીપ કરી લઈશું. પણ હા, એટલી બધી વાર પણ ડીપ નથી કરવાના કે એ એકદમ સોફ્ટ થઈ જાય, એટલે કે એની અંદર તૂટી જાય. એમ કે એને આ રીતે ઉપરથી થોડા થોડા ચટણી એની અંદર આપણે લઈ લેવાની છે અને તરત જ એને બહાર કાઢી લેવાના છે. આમ કરવાથી થોડા ક્રન્ચી પણ રહેશે અને થોડા સોફ્ટ પણ લાગશે. આ રીતે આપણા જે ટોસ્ટ છે એ ડીપ થઈને રેડી થઈ ગયા છે. હવે એના પર આપણે જે ટોપિંગ તૈયાર કર્યું હતું એ મૂકી દઈશું. એકદમ ટેસ્ટી ટોપિંગ છે. આ ટોપિંગને આપણે મૂકી દઈશું. હંમેશા છે ને આ ટાઈપની વાનગી બધાને બહુ જ ગમતી હોય છે. જ્યારે કોઈ આપણા ઘરે ગેસ્ટ આવતા હોય અને ત્યારે તમે એને આવી વાનગી જો સર્વ કરો તો આ તમારા માટે પણ મહેનત ઓછી થઈ જશે અને આવનારને પણ એવું થશે કે કંઈક નવું બનાવ્યું છે અને કંઈક એકદમ ટેસ્ટી બનાવ્યું છે અને લોકોને પણ બહુ જ ગમી જશે. અને બનાવવામાં તો ખૂબ ઇઝી છે જ. એટલે આ રીતે નવી નવી વાનગી જો તમે સર્ચ કરતા રહો અને નવી નવી વાનગી બનાવતા રહો તો ઘરના પણ ખુશ અને તમે પણ ખુશ. જો સરસ રીતે ફેલાવી લીધા છે. હવે એના ઉપર થોડી સેવ છાંટી લઈશું, થોડી ચીઝ લઈશું. જો તમને ગમે તો લઈ શકો છો, નહીં તો ચીઝ ના લ્યો તો પણ આમને આમ પણ એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. એટલે થોડી ચીઝ છાંટી લઈશું. આપણે ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું. દિવાળી વખતે હંમેશા આપણે ડ્રાય નાસ્તા શોધતા હોઈએ છીએ, પણ એની સાથે સાથે આવા નાસ્તા પણ એટલા જ જરૂરી હોય છે કે ઘરે ગેસ્ટ આવે ત્યારે આપણે એને શું સર્વ કરવું. તો મસ્ત મજાના ટનાટન ટોસ્ટ ફટાફટ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. ટનાટન ટોસ્ટ તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. બહુ જ ટેસ્ટી દેખાઈ રહ્યા છે. અને આ જે ટોસ્ટ છે એ તમે એકવાર બનાવશો, સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકો છો અને સ્નેક્સમાં પણ, ઇન્સ્ટન્ટ અને ઇઝી સ્નેક્સમાં પણ તમે આ ટોસ્ટને સર્વ કરી શકો છો. એનો લુક પણ બહુ જ સરસ આવે છે અને એનો ટેસ્ટ તો એકદમ ચટપટો છે. તો આવા મસ્ત મજાના ટોસ્ટ આપણે તૈયાર કર્યા છે. અને દિવાળી માટે ખાસ સ્પેશિયલી જ્યારે તમારા ઘરે કોઈ અચાનકથી ગેસ્ટ આવી જાય તો તમે થોડી પ્રિપરેશન કરીને રાખી હોય, એટલે કે ચટણી બનાવીને રાખી હોય અને મસાલા સિંગ તૈયાર હોય તો મસ્ત મજાના મસાલા ટોસ્ટ એટલે ટનાટન ટોસ્ટ ફટાફટ તૈયાર થઈ જાય છે. થોડી ચીઝ છીણી લઈશું, થોડી કોથમીર ઉપરથી ભભરાવી લઈશું. મસ્ત મજાના ટોસ્ટ તૈયાર છે. આવી જ નવી વાનગીઓ સાથે, ચટપટી વાતો સાથે, ચટપટી વાનગીઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.